માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલાય કાયદાઓમાં ફેરફાર કર્યો છે, જેમાં મજૂરો અને કામદારો અને કર્મચારીઓ માટે પણ આઝાદી પહેલાના કાયદાઓમાં સુધારા કરી 4 નવા લેબર કોડ નવા કાયદા બનાવે છે, જે અંતર્ગત સોશિયલ સિક્યુરિટી અન્વયે કામદાર કર્મચારીઓ કે ફેક્ટરી કે કોઈ પણ સંગઠનમાં કામ કરતા કર્મચારીઓ માટે 40 વર્ષથી ઉપરના તમામ માટે હેલ્થ ચેકઅપ જરૂરી અને ફરજિયાત કર્યું છે, જેમાં તેમને સ્વાસ્થ્યની સુરક્ષા પણ ધ્યાનમાં લેવામાં આવશે। જે અંતર્ગત ESIC એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ દ્વારા પણ આ અંતર્ગત પહેલ કરવામાં આવી છે, જેમાં કેમ્પ યોજી કર્મચારીઓની તપાસ કરવામાં આવે છે, જેમાં CBC લોહીની તપાસ, RBS ડાયાબિટીસ, RFT કિડનીની તપાસ, ECR લિપિડ કોલેસ્ટેરોલ, ECG થાઇરોઇડ, એક્સ-રે છાતીના રક્તલોકો અને SGPT ની તપાસ કરવામાં આવશે। જે અંતર્ગત તમામ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો તે દવા પણ આપવામાં આવશે। મારી જાણકારી મુજબ અને સાહેબના જણાવ્યા પ્રમાણે કેટલાય એવા કર્મચારીઓ અને કામદારો કે જે તપાસ નથી કરાવતા, જેમના કોઈકના રિપોર્ટ હાઈ આવે છે, તો તેમને તાત્કાલિક અસરથી ડૉક્ટર દ્વારા બોલાવી તેમની તપાસ અને દવા શરૂ કરવામાં આવી છે। તો આ રિપોર્ટ કરાવવો ફરજિયાત છે। ESIC કેમ્પનો દરેકે લાભ લેવો, જેના કારણે ફ્રીમાં બધી તપાસ થઈ શકે અને દવા પણ મળી શકે। આ રિપોર્ટ અને સ્વાસ્થ્ય ફેક્ટરી અને એસ્ટાબ્લિશમેન્ટ સંગઠન માટે ફરજિયાત છે, તો તે કરાવવું જરૂરી છે। જય હિન્દ, જય ભારત।